તો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ફેમિલીમાં। આજે રવિવાર છે અને આજે આપણે જઈએ છીએ કઠલાલના પહાડ ગામે આવેલું મસાણી માનું મંદિર ત્યાં। તો તમને પણ દર્શન કરાવીશું મસાણી માનું। તો બ્લોગમાં બને રહેજો અને વિડીયો પૂરો જોજો। તો આપણે આવી ગયા છીએ કઠલાલ ચોકડી અને આપણે આજે જવાનું છે કપડવંજારા રોડ તરફ। તો બ્લોગમાં બને રહેજો। આપણે આવી ગયા છે કઠલાલ બસ સ્ટેશન અને બસ સ્ટેશનથી થોડુંક આગળ જતા જમણી સાઈડે રસ્તો પડે છે તો ત્યાં રહીને આપણે જવાનું છે। તો મિત્રો આ છે તે મંદિર તરફ જવાનો રસ્તો। તો અહીંયાથી આપણે જવાનું છે તો બ્લોગમાં બને રહેજો। આજે રવિવારના કારણે બધા ભક્તો જાય છે મંદિરે। તો મિત્રો ઘણા બધા ભક્તો અહીં પગપાળા પણ આવે છે, તમે જોઈ શકો છો। આવી ગયો છે સરસ મજાનો ગેટ, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં બાળકોને રમવા બગીચો અને સામેની સાઈડે સ્મશાન પણ આવેલા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે। તો ચાલો તમને બતાવીએ મંદિરનો નજારો। અહીં નાનકડું બજાર પણ આવેલું છે જ્યાંથી તમે હાર, શ્રીફળ અને પ્રસાદ જેવી વગેરે વસ્તુ લઈ શકો છો। તો મિત્રો હવે જઈશું આપણે મંદિરમાં। તો મિત્રો આ છે મસાણીમાનું મંદિર, તમે જોઈ શકો છો। તો મિત્રો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવીએ। તો મિત્રો અહીં ઉપર નીચે બંને મંદિર છે, તમે બંને જગ્યાએ દર્શન કરી શકો છો। હવે આપણે જઈશું આગળના મંદિર તરફ। આ મંદિર ઝોપડીમાંનું છે, તમે દર્શન કરી શકો છો। તો મિત્રો આ બીજું મંદિર જે કાલ ભૈરવનું છે, તો તમે દર્શન કરી શકો છો। તો મિત્રો મંદિરની પાછળ મહાદેવનું શિવલિંગ પણ આવેલું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે કઠલાલના પહાડ ગામે આવેલું મસાણી માનું મંદિર। અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં જે પણ માનતા રાખો એ પૂર્ણ થાય છે। તો મિત્રો આ છે ગાર્ડન, અહીં તમારા બાળકોને રમવા માટે ઘણી બધી સુવિધા છે અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ કરી શકો છો તમે અહીં। તો મિત્રો આ બ્લોગમાં બસ આટલું। હવે આપણે મળીશું આવતા નવા બ્લોગમાં। જો તમને બ્લોગ ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો।